સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. નમસ્કાર મિત્રો, હું વૈદ્ય ચંદુભાઈ ચલાળિયા, કુશ વિડીયો ભાવનગર. તો આવો આપણે એક આજે નવો જુગાડ અને મામૂલી ખર્ચમાં આપણું ઘર હિમાલય બનાવવા માટે, ઠંડક માટે. તો પ્રથમ એક નાની ડોલ પ્લાસ્ટિકની અને એક મોટી, એથી મોટી ડોલ એ લેવાની. એમાં નાની ડોલને નીચે રેણિયા દ્વારા, શોલ્ડર દ્વારા ગરમ કરી અને એને હોલ પાડી દેવાના. હોલ પાડી આ રીતે જુઓ, એને ઝીણા ઝીણા હોલ પાડી દેવાના. એ હોલ પાડી અને એની અંદર એક ફેન ફિટ કરવાનો. આ તો એક સેમ્પલ છે. પછી મોટી ડોલ હોય એ મોટી ડોલમાં નાની ડોલ જે ફેન ફિટ કરેલો છે એમાં મૂકી દેવાનો. ત્યાર પછી જે મોટી ડોલ છે એ ડોલમાં પાણી નાખવાનું, જેથી કરી જે નાની ડોલમાં અંદરની જે ડોલ છે ફેન ફિટ કરેલો એમાં હોલ દ્વારા એ ડોલમાં પાણી આવી જશે. બંને ડોલમાં પાણી રહેશે અને એ પાણીની આરપાર થઈ અને જે ફેન છે એ ફેન હવાને ખેંચશે. એટલે પાણીની વચ્ચેથી જે હવા આવશે એ ઠંડી થઈ અને બહાર ફેંકશે. આ નાનું એવું સેમ્પલ છે, પણ ઘર માટે તમે એક્ઝેસ્ટ ફેન આવે તે એ લઈ અને બનાવી શકો છો અને તમારા રૂમને ઠંડક રાખી શકો છો. જો ઠંડી હવા આવવા માંડી થોડી થોડી, તો આવો દેશી જુગાડ કરી અને મોટા ખર્ચામાંથી બચી અને એર કુલર લેશો તો એમાં 2 મોટર આવશે. એક પાણી ઉપર ચડાવવા માટેનો પંપ, એટલે એનો પણ પાવર બળશે, અને એક હવા ઠંડી ફેંકવાનો પાવર બળશે, એટલે ડબલ પાવર બળશે. આ સિંગલ પાવર બળશે. જય સિયારામ. આવનાર વિડીયો જોવા માટે કુશ વિડીયો ભાવનગર ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન કરો, જેથી કરીને આગામી વિડીયો આવનાર એનું તમને નોટિફિકેશન મળશે.